નમસ્કાર મિત્રો, આપણે સૌ કુરુક્ષેત્રના રણ મેદાનમાં થયેલું 18 દિવસનું ધર્મ અને અધર્મ વચ્ચેનું કૌરવો અને પાંડવોનું યુદ્ધ અને યુદ્ધનું પરિણામ અચૂક રીતે જાણીએ જ છીએ. એ યુદ્ધ જ્યારે ચાલુ હતું ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે ભીષ્મ પિતામહ એ કૌરવોના પક્ષથી યુદ્ધ લડે છે. આમ તો એ ધર્મનિષ્ઠ માણસ, પરંતુ તેમને તેમનું પક્ષ હસ્તિનાપુર પોતે આજીવન રક્ષણ કરશે હસ્તિનાપુરનું એવું વચન લીધેલું હોવાથી હસ્તિનાપુરના રક્ષાને કાજે તેઓ અધર્મી પક્ષ તરફથી યુદ્ધ લડી રહ્યા હોય છે. ત્યારે તે કૌરવોના પક્ષના વડીલ તરીકે પણ અને આમ પણ સરસેનાપતિ તરીકેનું બિરુદ ધરાવતા હોય છે. અને યુદ્ધના ઘણા બધા દિવસ થઈ ગયા છે, છતાં પણ ભીષ્મ પિતામહ જોઈએ એટલું યુદ્ધ લડ્યા ન હતા. એટલે દુર્યોધન મનોમન વિચારણા કરે છે કે ભીષ્મ પિતામહ જો ધારે તો આવતીકાલે જ આ પૃથ્વી નિષ્પાંડવી બનાવી દે, પાંડવ વગરની બનાવી દે, પરંતુ એ એવું કરતા નથી. અને જો ભીષ્મ પિતામહ સરસેનાપતિ તરીકેનું પદ છોડે, ત્યજે, તો મારો પરમ મિત્ર કર્ણ સરસેનાપતિ બને અને બધા પાંડવોનું એ સત્યાનાશ વિનાશ કરી શકે. એટલે અર્જુન મનમાં યુક્તિ વિચારે છે કે લાવો, હું ભીષ્મ પિતામહના કુટીરમાં, એમના તંબુમાં જાઉં અને એમને આ બધી વાત કરું. એટલે દુર્યોધન જાય છે, ભીષ્મ પિતામહ પાસે જઈને કહે છે, પ્રણામ પિતામહ. એટલે ભીષ્મ પિતામહ આશીર્વાદ આપે છે કે યશસ્વી ભવ, આયુષ્યમાન ભવ, એવું આશીર્વાદ આપે છે. અને પછી ભીષ્મ કહે છે કે તમારા કથન, તમારા વચન તો હંમેશા સત્ય જ હોય છે, એટલે તમને મારા પ્રણામ. પરંતુ મારે તમને એક ફરિયાદ કરવી છે કે તમે યુદ્ધ તો ઘણા દિવસથી લડો છો, પણ જોઈએ એવા પરિણામ નથી આવ્યા. તમે યુદ્ધ અમારા તરફથી લડો છો, પણ ઈચ્છા સારું એમનું થાય એવી તમારી ઈચ્છા છે, એટલે તમે ખોટું કરી રહ્યા છો. આ સાંભળીને ભીષ્મ પિતામહના અંતઃકરણમાં દુઃખ થાય છે અને તેઓને ખૂબ દુઃખ થાય છે અને વ્યથા અનુભવે છે કે 3 પેઢીઓ સુધી જે હસ્તિનાપુરના રાજાઓની, એમના બાળકોની મેં રક્ષા કરી, એનું સંતાન જો મને આવા મેળા મારે તો શું સમજવું. એટલે ભીષ્મ પિતામહ ગુસ્સામાં આવી જાય છે. એટલે દુર્યોધનને એ જ જોતું હતું કે ભીષ્મ પિતામહ ગુસ્સામાં આવે અને કંઈક નિર્ણય લે. એટલે ભીષ્મ પિતામહ એમ કહે છે કે આવતીકાલે કાં તો આ પૃથ્વી નિષ્પાંડવી બનશે અને કાં તો હું શસ્ત્રોને છોડી દઈશ. એટલે દુર્યોધન મનોમન ખુશ થાય છે, કહે છે કે બંને બાજુ મેવા તો મારા છે. જો ભીષ્મ પિતામહ પૃથ્વીમાં પાંડવોનો વિનાશ કાલે જ કરી દેશે તો પણ મારું સારું, અને જો શસ્ત્રો છોડી દેશે તો મારો જે મિત્ર છે કર્ણ, એ બાણધારી છે, શ્રેષ્ઠ ધનુર્ધાર છે, એટલે એ તો એ બધાનો વિનાશ કરશે. એટલે અમારે જેવું જોતું છે એવું થશે. એટલે પછી કહેશે કે તમારા વચન સાચા જ હોય છે અને તમે જે કીધું એને આશીર્વાદ રૂપ લઈને હું જાઉં છું. એટલે આ બે વચ્ચેની જે વાત થઈ એ કોઈને ખબર નથી. કારણ ભીષ્મના તંબુમાં એક નાના અમથા જીવડાને જવું હોય તો પણ ખૂબ મુશ્કેલ, કારણ કે એમની તંબુની આજુબાજુ સરસેનાપતિઓ, મોટા મોટા બધા સૈનિકો રક્ષણ માટે ઊભા હોય છે. એટલે ભીષ્મ પિતામહ દુર્યોધનના જયા પછી ખૂબ દુઃખ કરે છે. જ્યાં મેં સિંહાસન છોડીને પણ 3 પેઢી સુધીનું રક્ષણ કર્યું, તે રાજા મારા પર આવો આરોપ લગાવે તો કેમ ચાલે. એમ વિચારીને તેઓ સાદર ઓઢીને ઓમનો જાપ કરે છે અને ખૂબ વ્યથા અનુભવે છે. એટલે એટલામાં કૃષ્ણ એક જ એવો વ્યક્તિ છે કે જેને આ બધી વાતની ખબર છે. જે એક બાજુ પાંડવો અને સૌ લોકો શાંતિથી સૂતા હોય છે પોતપોતાની શિબિરમાં, ત્યાં કૃષ્ણને એમ થયું કે ભીષ્મ પિતામહ પોતાનું વચન પાળશે તો આ યુદ્ધમાં ખરેખર અધર્મનો વિજય થશે. એટલે કૃષ્ણ તાત્કાલિક મનમાં નાટક રચે છે. અને કૃષ્ણ એટલે ચતુર્બુદ્ધિ અને નાટક રચવામાં તેઓ અવ્વલ, કારણ કે એમનું જીવન જ એક નાટક છે અને એ નાટક થ્રુ જ તેઓ સદવિચારો આપણને આપે છે. એટલે કૃષ્ણ વિચારે છે, યુક્તિ વિચારે છે અને
રાતના 10 વાગે આ ઘટના બને છે અને રાતના 11 વાગ્યે તેઓ ઝડપથી દ્રૌપદીના વિશ્રામ કક્ષની બહાર દરવાજો ખખડાવે છે અને દ્રૌપદી 11 વાગ્યા પોતાનું બારણું ખોલે છે અને કહે છે કે સખા તમે આ સમયે અહીં? એટલે કૃષ્ણ કહે છે કોઈ પણ સવાલ જવાબનો સમય નથી. તારે જો સૌભાગ્યશાળી રહેવું હોય તો મારી પાસે એક ઉપાય છે, એટલે તું ઝડપથી ચાલ મારી સાથે. એટલે દ્રૌપદી જરા પણ વ્યથિત થયા વગર કૃષ્ણ સાથે રાતના 11 વાગે જાય છે. આખો દિવસ યુદ્ધ ચાલે એટલે જાયજ વાત છે કે આખા રસ્તા ઉપર લાશોની સંખ્યા અઢળક હશે. અડધી રાતે કોઈ એક પુરુષ માટે પણ એ લાશો ઉપરથી પસાર થવું ખૂબ અઘરું હોય છે અને દ્રૌપદી પોતે એક સ્ત્રી છે, છતાં કેટલા કઠણ હૈયાની હોય છે, ત્યાંથી પસાર થાય છે. અને કૃષ્ણ કહે છે કે ભીષ્મ પિતામહની કુટીરમાં તારે જવાનું છે અને એ તને આશીર્વાદ આપશે, પણ તારે કંઈ બોલવાનું નથી, હું જેમ કહું એમ કર. કૃષ્ણ પોતે ખેડૂતનો વેશ ધારણ કરે છે અને દ્રૌપદી સ્ત્રી તરીકે ઘૂંઘટ ઓઢીને જાય છે. તો દ્વારપાળ એમ કેમ અંદર જવા દે? એટલે સૈનિક એમ કહે છે કે તમે આમ મળી ન શકો, ખેડૂત તો અત્યારે કેમ મળવા આવ્યો છે? ભીષ્મ પિતામહ છે, કોઈ જેવા તેવા વ્યક્તિ છે? એટલે તરત જ ખેડૂત કહે છે કે અમારે ખૂબ અઘરી પરિસ્થિતિ છે, જવું જરૂરી છે. એ સમયમાં એવું હતું કે કોઈ સ્ત્રીને અથવા વૃદ્ધને અંદર જવા દેવામાં આવે. એટલે એમ કહેશે કે તારી સાથે કોઈ સ્ત્રી છે તો એને જવા દઉં તારા વતી. એટલે કહે છે કે હા, સ્ત્રી સાથે જ છે. એટલે સૈનિક કહે છે સ્ત્રીને કે જા જલ્દી મળીને પાછી આવજે. અને દ્રૌપદી અંદર પ્રવેશે છે એટલે એના ઝાંઝરનો અવાજ આવે છે. એટલે ભીષ્મ પિતામહ ચાદર ઓઢીને ઓમ મંત્રનું જાપ કરી રહ્યા હોય છે. એટલે દ્રૌપદીને કહે છે કે સદા સૌભાગ્યવતી ભવ. એટલે આ સાંભળીને દ્રૌપદીનું હૈયું ઠરે છે. અને કૃષ્ણએ શીખવાડેલું કે ત્યાં જઈને તારે કંઈ બોલવાનું નથી, ઊભું રહેવાનું છે. એટલે દ્રૌપદી ઊભી રહે છે, પણ ભીષ્મ પિતાને એવો આભાસ થાય છે કે કેમ કોઈ બોલ્યું નહીં, દ્રૌપદીનો હોય એવું લાગ્યું. એટલે પોતાની ચાદર ઉઠાવીને જોવે છે, દ્રૌપદીનો અવાજ સાંભળે છે. એટલે એમને એમ થાય છે કે દ્રૌપદી આ સમયે કેમ આવી? એટલે કહે છે કે દ્રૌપદી તું આ સમયે અહીં? કાંઈ પ્રશ્ન છે? એટલે દ્રૌપદી કહે છે કે ના પિતામહ, હું ઘણા દિવસથી તમને નમસ્કાર કરવા ઈચ્છતી હતી પણ સમય નહોતો મળતો, એટલે હું અત્યારે આવી. તો કે આ સમયે તું આવી એ તો જરા અલગ વાત છે, તારી સાથે કોઈ આવ્યું છે? એટલે દ્રૌપદી વિચારમાં પડી ગઈ કે હું હવે કઈ રીતે કહું કે હા કોઈ આવ્યું છે અને એ કૃષ્ણ છે. એટલે દ્રૌપદી કાંઈ બોલે એ પહેલાં ફરીને ભીષ્મ પિતામહ કહે છે કે તારી સાથે કોઈ આવ્યું છે? એટલે દ્રૌપદી કહે છે હા, સૈનિકને સાથે લાવી છું. તો ભીષ્મ પિતામહને મનમાં એવું થઈ ગયું કે આ ખરેખર કૃષ્ણનું આખું નાટક હોવું જોઈએ. એટલે કહે છે કે મારે એ સૈનિકને મળવું છે, ચાલ મારી સાથે. એટલે બહાર જાય છે. સૈનિક એમ કહે છે કે જો મેં ખેડૂતને બહાર ઊભો રાખ્યો છે અને એને બહુ જીદ કરી તમારી પાસે મળવાની, એટલે મેં એને લાત મારીને હેઠો પાડી દીધો છે. તો કે હા, તને તો એનો જ પગાર મળે છે ને, તારું તો ઈ જ કામ છે, પણ એ ક્યાં છે ખેડૂત, એને મળાવ. એટલે સૈનિક ખેડૂત પાસે લઈ જાય છે અને કૃષ્ણ ભગવાન વાહો ફેરવીને બેઠેલા હતા. એટલે ભીષ્મ પિતામહ કહે છે કે અલ્યા કોણ છે તું? એટલે કૃષ્ણ ભગવાન પોતાનું મોઢું ફેરવે છે. તો ભીષ્મ પિતામહ કહે છે કે કૃષ્ણ તમે પોતે આ સમયે તમારે અહીં આવવાની અને આવા નાટક રચવાની, કષ્ટ કરવાની કાંઈ જરૂર નહોતી. જો તમે એક પત્રમાં કહી દીધું હોત કે દ્રૌપદીને અભય વરદાન જોઈએ છે તો હું આપી દેત. એટલે કૃષ્ણ કહે છે કે ના, એટલું સરળ ન હતું. દ્રૌપદીને અભય આશીર્વાદ જોતવા હતા, તેથી રૂબરૂ આવવું જરૂરી હતું. જો તમે પત્રમાં સદા સૌભાગ્યવતી લખો તો એ એટલું સરળ ન હોત, અને જો તમે રૂબરૂ કીધું એ વધારે સારું છે. એટલે પછી દ્રૌપદીને સદા સૌભાગ્યવતી ભવના આશીર્વાદ મળે છે. અને પછી ભીષ્મ પિતામહ પોતાનું કથન બદલે છે અને કહે છે કે કાલે પૃથ્વી નિષ્પાંડવી નહીં થાય, કારણ કે મેં દ્રૌપદીને સદા સૌભાગ્યવતી ભવનો આશીર્વાદ આપી દીધો છે. પણ હા, કાલે મારો યુદ્ધમાં અંતિમ દિવસ હશે. એમ કરીને આ આખી વાતમાં કૃષ્ણ છે એ
પોતાનો નિર્ણય લે છે અને આવી રીતે રચના કરે છે. અને બીજી બાજુ પાંડવો તો શાંતિથી પોતાના કુટીરમાં સૂતા હોય છે. એટલે તમે જુઓ કૃષ્ણ જીવન કેવું છે કે તે જીવનના જુદા જુદા પડાવમાં પોતે અમુક પ્રકારના નિર્ણયો લે છે અને ધર્મનો સાથ આપે છે. એટલે કૃષ્ણની ભક્તિ અને કૃષ્ણ સાથે આપણું તાદાત્મ્ય એ કેવું છે? એમનો પ્રેમ અક્ષરત છે, એટલે અક્ષર છે. એમનો પ્રેમ, એમની કરુણા એ પરિપૂર્ણ છે. એટલે એમના જીવનમાંથી આપણે જેટલું પણ શીખીએ એ આપણી માટે ઓછું છે.